નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજસ્થાનના જેસલમેરમાં 55મી જીએસટી કાઉન્સિલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણી બધી વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો, ઘણી વસ્તુઓ પર જીએસટી દરમાં વધારો કરવામાં આવ્યો। જેમાં એક મુદ્દો ખાસ બનીને બહાર આવ્યો, પોપકોર્ન પર 3 પ્રકારના અલગ અલગ જીએસટી ટેક્સ લાગુ કરવામાં આવ્યા। તો આજે આપણે આ વિડીયોમાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। સૌથી પહેલાં આપણે સમજીએ આ જીએસટી એટલે શું। જીએસટીનો મતલબ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। સમગ્ર ભારતમાં એક જ પ્રકારે આ ટેક્સ લાગુ પડતો હતો। આની પહેલાં જે ટેક્સ હતો એ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતના લાગુ પડતો। અહીં આગળ જોઈએ 55 જીએસટી કાઉન્સિલ મિટિંગ રાજસ્થાનના જેસલમેરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ હતી। તારીખ હતી 21 ડિસેમ્બર 2024। જીએસટીની વાત કરીએ તો જીએસટીનો મતલબ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। 2014માં 122મા બંધારણીય સુધારાના પ્રસ્તાવ તરીકે લોકસભામાં રજૂ કરવામાં આવેલ જીએસટી 8 સપ્ટેમ્બર 2016ના રોજ 101મા બંધારણીય સુધારા તરીકે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। જીએસટી એ ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, વપરાશ અને વેચાણ પર લાગુ થતો વેરો છે। અસીમદાસ ગુપ્તા સમિતિએ જીએસટીની ભલામણ કરી હતી। ભારતમાં જીએસટી પહેલાં વસ્તુઓ અને સેવાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી અલગ અલગ ટેક્સ લગાડવામાં આવતા હતા। એટલે કેન્દ્ર સરકાર તરફથી અલગ ટેક્સ લાગતો અને રાજ્ય સરકાર તરફથી પણ અલગ ટેક્સ લાગતો હતો, જેને વેટ તરીકે ઓળખવામાં આવતું। વેટનો મતલબ થશે વેલ્યુ એડેડ ટેક્સ, જે ભારતમાં રાજ્ય સરકાર અલગ રીતના ઉઘરાવશે અને કેન્દ્ર સરકાર આ ટેક્સ અલગ રીતના લેતી। એટલે સમગ્ર ભારતમાં એક સમાન ટેક્સ લાગુ પડે એના માટે પાછળથી જીએસટી ઉમેરવામાં આવ્યો। જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। એના પછી જોઈ શકો તમે 21 ડિસેમ્બર 2024ના દિવસે જે ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલ મિટિંગનું આયોજન એ રાજસ્થાનના જેસલમેરમાં કરવામાં આવેલું હતું। 55 જીએસટી કાઉન્સિલ મિટિંગ 21 ડિસેમ્બર 2024 જેસલમેર રાજસ્થાનમાં। જેમાં એક મુદ્દો હતો પોપકોર્ન વિશે, જેની ચર્ચા આપણે આગળ કરીએ। 21 ડિસેમ્બર 2024ના રોજ જેસલમેર રાજસ્થાનમાં 55મી જીએસટી કાઉન્સિલની મિટિંગનું આયોજન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં થયું હતું। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી, ગોવા, હરિયાણા, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને તેલંગાણા નાયબ મુખ્યમંત્રીઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાના પ્રધાનો તથા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા। આ બેઠક દરમિયાન ફોર્ટિફાઈડ રાઇટ્સ પર જીએસટી દર ઘટાડી અને 5% કરવામાં આવ્યો હતો। કંપનીઓ દ્વારા વપરાયેલી કારના વેચાણ પરનો ટેક્સ જે 12% હતો 12%થી વધારી અને 18% કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ ઈવી પર પણ લાગુ પડશે। ઈવીનો મતલબ થશે ઇલેક્ટ્રોનિક વ્હીકલ। વ્યક્તિ દ્વારા વાહન વેચવામાં આવશે તો એના પર આ ટેક્સ લાગુ પડશે નહીં। વચ્ચે જો થર્ડ પાર્ટીથી વેચવામાં આવશે તો એના ઉપર જે લે વેચ દરમિયાન એટલે કે વેચાણ કિંમત એમાંથી મૂળ કિંમત બાદ કરીએ અને જે વચ્ચેની નફાની કિંમત હશે એના ઉપર આ જીએસટી લાગુ પડશે। વ્યક્તિઓ દ્વારા જૂની કારના વેચાણ પર અને ખરીદી પર આ ટેક્સ લાગુ પડશે નહીં। એટલે ડાયરેક્ટ વ્યક્તિથી વ્યક્તિ આ કારનું વેચાણ થશે તો એમાં ટેક્સ લાગુ પડશે નહીં। જીએસટી કાઉન્સિલે જીન થેરાપી પર જીએસટીને સંપૂર્ણપણે મુક્તિ આપવાની ભલામણ કરી છે। લોનની શરતોનું પાલન ન કરવા બદલ બેંકો ઉધાર લેનારાઓ પાસેથી વસૂલવામાં આવતા દંડ ચાર્જ પર કોઈપણ પ્રકારનું જીએસટી લઈ શકશે નહીં। મરી અને કિસમિસ જ્યારે ખેડૂત દ્વારા સપ્લાય કરવામાં આવે છે ત્યારે તેની પર પણ જીએસટી લાગશે નહીં। બીજો એક મુદ્દો હતો ઇન્સ્યોરન્સ ઉપર। ઇન્સ્યોરન્સ કંપની ઉપર જે રૂપિયા આપવામાં આવશે એના ઉપર પણ જીએસટી લેવામાં આવે છે। તો એ જીએસટી વિશેની કોઈ ભલામણ કરવામાં આ વખત આવી નથી। બાજુમાં તમે ફોટો જોઈ શકો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન। 21 ડિસેમ્બર 2024 જેસલમેર રાજસ્થાનમાં આ મિટિંગનું આયોજન થયેલું હતું।
હવે એનો એક ખાસ મુદ્દો હતો પોપકોર્ન વિશે. જીએસટી કાઉન્સિલે વીમા સંબંધી બાબતો અંગેનો નિર્ણય ફરી ટાળ્યો છે. આ ઉપરાંત એએસી બ્લોક સ્પોટિફાઈડ રાઇટ્સ અને ફ્લેવર્સ પોપકોર્ન પર ટેક્સના દરો અંગે સ્પષ્ટતાનો સમાવેશ થાય છે. હવે એ આગળ પોપકોર્ન પર 3 પ્રકારના અલગ અલગ ટેક્સ લેવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં મીઠું અને મસાલા સાથે મિશ્રિત પોપકોર્ન પ્રી પેકેજ અને લેબલ સિવાય અન્ય કોઈપણ સ્વરૂપમાં સપ્લાય કરવામાં આવે તો તેના પર 5% જીએસટી લાગુ પડશે. જો પ્રી પેકેજ પેક અને લેબલ સાથે સપ્લાય કરવામાં આવે તો તેના પર 12% જીએસટી લાગુ પડશે. ખાંડ સાથે મિશ્રિત પોપકોર્ન જેમ કે કેરામેલ પોપકોર્ન પર 18% જીએસટી લાગુ પડશે. હવે આ જ નિયમ બનાવ્યો, આજે જીએસટી લાગુ કર્યો, ઘણા આના વિરોધમાં પણ છે. વિરોધ એટલા માટે કે આ જે નિયમ બનાવવામાં આવ્યો એ નિયમ સચવાશે કઈ રીતના, નિયમ પાળવામાં કઈ રીતના આવશે કે સામાન્ય રીતે જે વેપારી હોય એ આગળ 5% જીએસટીવાળો માલ સામાન વેચી અને એના પર 18% જીએસટી લેશે તો એ કઈ રીતના નક્કી કરવામાં આવશે. એટલે આનો દુરુપયોગ પણ થઈ શકે એમ છે. તો દરેક દુકાન પર એક સરકારી અધિકારી મૂકી અને આની તપાસ કરાવવી પડશે, એ રીતના પણ ગણવામાં આવે છે. તો અહીં આગળ 5%નો માલ વેચી અને એના પર 18% જીએસટી વસૂલવામાં આવશે તો નુકસાન કોને જશે? આમ સામાન્ય લોકોને નુકસાન જશે. તો આ હતી 55મી જીએસટી મીટિંગ વિશે કેટલીક માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.